નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમને આવી હૃદયસ્પર્શી અને જીવનમાં પ્રેરણા આપતી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે શરૂ કરીએ આજની ભાવુક વાર્તા. એક ગામમાં રમેશભાઈ નામના મહેનતુ ખેડૂત રહેતા હતા. તેમની પાસે ખેતીની જમીન, એક મોટું ઘર અને થોડું બચતનું ધન હતું. પત્નીનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. તેમનો એક જ દીકરો હતો, અમિત. રમેશભાઈએ પોતાની આખી જિંદગી દીકરાના સુખ માટે સમર્પિત કરી દીધી. તેને સારું ભણાવ્યું, શહેરમાં નોકરી કરાવી અને ધામધૂમથી લગ્ન પણ કરાવ્યા. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પરંતુ લગ્ન પછી અમિતમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. હવે તેને પિતા કરતાં સંપત્તિ વધારે પ્રિય લાગવા લાગી. તેની પત્ની પણ વારંવાર કહેતી, તમારા પપ્પા પાસે એટલી સંપત્તિ છે, બધું તમારા નામે કરાવી લો, પછી શાંતિથી જીવશું. એક દિવસ અમિતે પિતાને કહ્યું, પપ્પા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, જમીન અને ઘર મારા નામે કરી દો, હું બધું સંભાળી લઈશ. રમેશભાઈએ વિચાર્યું કે આખરે બધું તો દીકરાનું જ છે. તેમણે વિશ્વાસ રાખીને ઘર, જમીન અને બેંકની મોટા ભાગની બચત પણ દીકરાના નામે કરી દીધી. સંપત્તિ મળ્યા પછી અમિતનો સ્વભાવ સંપૂર્ણ બદલાઈ ગયો. હવે તે પિતાને માન આપતો નહોતો, ભોજન સમયસર આપતો નહોતો, વાત વાતમાં અપમાન કરતો અને કહેતો, હવે તમે કોઈ કામના નથી, આખો દિવસ ઘરમાં બેસી રહો છો. એક દિવસ તો વાત એટલી વધી ગઈ કે અમિતે ગુસ્સામાં કહ્યું, આ ઘર હવે મારું છે, તમને જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ શબ્દો સાંભળીને રમેશભાઈની આંખોમાંથી આંસુ વહી પડ્યા. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યો હતો, એ જ આજે ઘર છોડવાનું કહી રહ્યો હતો. રમેશભાઈ ગામના જૂના શિવ મંદિરે જઈને રહેવા લાગ્યા. ગામના લોકો તેમને ભોજન આપતા અને સાંત્વના આપતા. છતાં તેઓ રોજ ભગવાનને માત્ર એક જ પ્રાર્થના કરતા, હે ભગવાન, મારા દીકરાને સદ્બુદ્ધિ આપજો. સમયનું ચક્ર ફર્યું. અમિતે ખેતીની જમીન વેચીને મોટો વેપાર શરૂ કર્યો. તેને લાગ્યું કે હવે તે કરોડપતિ બની જશે, પરંતુ અનુભવના અભાવે વેપારમાં ભારે નુકસાન થયું. થોડા જ મહિનામાં પૈસા ખતમ થઈ ગયા, દેવું વધી ગયું. બેંકે ઘર પણ જપ્ત કરવાની નોટિસ આપી. જ્યારે મુશ્કેલી આવી ત્યારે બધા સાથ છોડીને ચાલ્યા ગયા. સંબંધીઓએ પણ મદદ ન કરી. પત્ની પણ પોતાના પિયર જતી રહી. એક દિવસ અમિત એકલો બેઠો હતો ત્યારે તેને બાળપણ યાદ આવ્યું. પિતા કેવી રીતે પોતાની જરૂરિયાતો છોડીને તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા. આજે તે જ પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પશ્ચાતાપના આંસુઓ સાથે તે મંદિર પહોંચ્યો. ત્યાં રમેશભાઈ શાંતિથી ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અમિત તેમના પગ પકડીને રડવા લાગ્યો, પપ્પા, મને માફ કરી દો, મેં સંપત્તિના લોભમાં તમને દુઃખ આપ્યું. આજે સમજાયું કે સંપત્તિ નહીં, માતા પિતાના આશીર્વાદ સૌથી મોટી સંપત્તિ છે. રમેશભાઈ દીકરાને ઊભો કર્યો અને કહ્યું, દીકરા, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારી લે છે તે સાચો માણસ કહેવાય. પિતાએ તેને પ્રેમથી ગળે લગાવી લીધો. ત્યારબાદ બંનેએ ફરીથી નાની શરૂઆત કરી. ગામમાં મહેનત કરીને ખેતી શરૂ કરી. ધીમે ધીમે દેવું ઉતરી ગયું અને જીવન સુખમય બન્યું. આ ઘટનાએ આખા ગામને એક મોટો પાઠ શીખવ્યો કે સંપત્તિ માટે માતા પિતાનું દિલ ક્યારેય દુભાવવું નહીં, કારણ કે પૈસા ફરી મળી શકે, પરંતુ
માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ ફરી મળવો મુશ્કેલ છે. આ વાર્તા પરથી મળતો બોધ: જે સંતાન માતા પિતાનું સન્માન કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ જે સંતાન લોભમાં આવીને માતા પિતાનું અપમાન કરે છે તેને એક દિવસ પોતાના કર્મોનું ફળ જરૂર મળે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.